કેમ છો દોસ્તો? ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો સ્ટોરીની શરૂઆત કરી. ગાંધીનગરથી નોકરીનો ઓર્ડર આવ્યો. ઓર્ડરમાં મને લેબોરેટરી ટેકનિશિયન તરીકે વડોદરાની એક હોસ્પિટલમાં પોસ્ટ આપવામાં આવી હતી. એ સમય મારા માટે ઘણો ખુશીનો હતો, પણ ત્યારે મને એ વાતનો જરા પણ અંદાજો નહોતો કે ઈશ્વર મને ફક્ત નોકરીનો ઓર્ડર નહીં, પણ જ્યારે મારી લાઈફ સેટ કરી દીધી છે એનો ઓર્ડર મોકલ્યો હતો. ઓર્ડર મળતા જ મમ્મી પપ્પાએ નોકરી પર હાજર થવાની તારીખને ધ્યાનમાં રાખતા જ મારા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પપ્પાએ ઓર્ડરમાં વડોદરામાં જેટલા પણ સંપર્ક હતા તેઓને મળવાનું શરૂ કરી દીધું હતું. એક સારું ફેમિલી મળી જાય તો, પેન ગેસ્ટ અથવા ભાડે ઘર પણ મળી જાય તો, એ રીતની મારા માટે શોધખોળ શરૂ કરી દીધેલી. મમ્મી તૈયારી કરતા જાય છે અને કહેતા જાય છે, પણ તું એકલી રહીશ એ વાતને મને જરા ખટકે છે. હું હંમેશા કહેતી કે મમ્મી તમે જરાય ચિંતા ન કરો, હું બધી રીતે સંભાળી લઈશ. પપ્પાને તો મારા પર પૂરો વિશ્વાસ હતો. હું મારું પોતાનું ધ્યાન રાખવા માટે સક્ષમ છું. પપ્પા તો મમ્મીને પણ હિંમત આપતા કે હવે પન્ના એટલી સમજુ થઈ ગઈ છે કે એને આપણું કંઈ કહેવાનું રહેતું જ નથી. એકલી રહેશે અને જોબ કરશે તો બીજું પણ ઘણું શીખવાનું છે. આ રીતે જ કળાશે. પપ્પાની થોડા દિવસની દોડધામ બાદ એક પેન ગેસ્ટ માટે ફેમિલી મળ્યું, પણ યોગ્ય નહીં લાગ્યું. એટલે એક સારી સોસાયટીમાં એક નાનું ફેમિલી રહેતું હતું અને ઘરનો ઉપરમાળ ખાલી રહેતો હતો. એ ભાડે આપી દીધો. વડોદરા પહોંચી ગઈ અને જોબ શરૂ કરી દીધી. મમ્મી પપ્પા શરૂઆતમાં એક બાદ દિવસે સાથે જ રહ્યા. બધી વાતનો સંતોષ થતાં જ સુરત અમારા ઘરે પરત ફર્યા. જોબ ઉપર અમારી લવ સ્ટોરી અને લેબોરેટરીમાં ઘણો મોટો સ્ટાફ હતો. મારા જોબ જોઈન થયા બાદ 10-12 દિવસ પછી વિવેકને મારી જેમ જ નોકરીનો ઓર્ડર મળ્યો હતો અને તે પણ બિલકુલ મારી માફક અમદાવાદથી વડોદરા આવ્યો હતો. શરૂઆતમાં તે પેન ગેસ્ટ તરીકે રહેતો હતો. જોબ પર એ મારી બાજુમાં જ બેસતો હતો અને કંઈક પણ પૂછવા જેવું લાગે તો મને જ પૂછતો હતો. એકદમ વિવેકી, હસમુખો સ્વભાવ, તરત જ ભળી જાય એવો. લંચ ટાઈમમાં એ મારી સાથે જ હોય. અમે સાથે જ નાસ્તો કરતા અને સાંજે છૂટ્યા બાદ પણ જો અમને ભૂખ લાગી હોય તો ક્યારેક કેન્ટીનમાં પણ અમે સાથે જ જતા. આખો દિવસ સાથે રહેવું અને બહાર પણ મળતા રહેવાના કારણે અમારી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. ખરેખર કહું તો આજે પણ જ્યારે લખું છું દિવસોમાં હું વિવેકનું ધ્યાન મારી તરફ ન હોય ત્યારે હું એને જોતી રહેતી અને બિલકુલ એ પણ એવું જ કરતો હતો. ફ્રેન્ડશિપ ડેના દિવસે જ અમે બંને અમારી લાગણીઓ કહેવા દીધેલી અને વોટ્સઅપ પર સારા મિત્રો બન્યા. ત્યારબાદ અંગત બાબતો પણ એકબીજાનું ધ્યાન રાખતા થઈ ગયેલા. એકબીજાની પસંદ નાપસંદનો ખ્યાલ રાખતા થઈ ગયેલા અને લગભગ અમે જોબ પરથી છૂટીને ફરવા નીકળતા હતા અને રાત્રે જમ્યા બાદ છૂટા પડતા. ક્યારેક હોટલમાં જમીને ફિલ્મ જોઈને ઘરે જ જતા. આજે પણ એ સિલસિલો ચાલુ છે. ત્યારબાદ આવેલા વેલેન્ટાઇનના દિવસે મારી લાઈફમાં ક્યારેય ભૂલી શકાશે નહીં, કારણ કે મેં મારી લાઈફમાં પહેલીવાર પ્રેમનો એકરાર કર્યો હતો. જોકે શરૂઆત વિવેકે કરી હતી અને મેં એના પ્રેમનો સ્વીકાર કરી દીધો હતો. તે ક્ષણ પછી મારા હૃદયમાંથી વિવેક પ્રત્યેનો પ્રેમ વહેવાનું શરૂ થયું અને આખી જિંદગી વહેતો રહેશે. વિવેક પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. વડોદરા આવ્યા પછી મારી લાઈફમાંથી બદલાઈ ગઈ છે અને હું મારી લાઈફમાં ખૂબ જ સુંદર દિવસો પસાર કરી રહી હતી. એટલે જ આ દિવસોને હું ખોવા નથી માગતી. એટલે જ મેં વિવેકના લગ્ન માટેની વાત કરી હતી કે હું અને વિવેક લગ્ન તો કરવાના જ છીએ, પરંતુ લગ્ન માટે ઉતાવળ પણ કરવાની નથી. હજી તો મેં બંને અમારા ઘરેમાં કોઈ વાત પણ નથી કરી. હું શનિ રવિ સુરતમાં ઘરે જાઉં છું ત્યારે મમ્મી વારંવાર કહે છે, પન્ના તું તો વડોદરા ગઈ પછી તારામાં ઘણો ચેન્જ આવી ગયો છે. મમ્મી મને જોઈને એટલું જ તો સમજી જાય છે કે પન્ના વડોદરામાં ખુશ છે, એટલે વધારે કોઈ વાતમાં પડતા નથી. મારી જેમ જ વિવેક પણ શનિવારે જોબ પરથી છૂટીને અમદાવાદ એના ઘરે જાય છે અને સોમવારે સવારે પાછો આવી જાય છે અને અમારા એકબીજાના પ્રેમમાં અને આ દિવસો હું ક્યારેય ખોવા નથી માંગતી. હું અને વિવેક ખૂબ જ ખુશ છીએ. અમારી લાઈફમાં હવે તો જો કોઈ ચેન્જ આવશે તો એ હશે કે લગ્ન. ઘણીવાર વિચાર્યું છે કે હું નોકરીના ઓર્ડરથી જ મારે તો આખી લાઈફ સેટ થઈ ગઈ છે. આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.